टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાટણમાં જે બાળ તસ્કરીનો કેસ છે, કેસમાં જે આરોપી છે શિલ્પા ઠાકોર, એના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। કોર્ટે શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। 6 મુદ્દા સાથે પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। શિલ્પા ઠાકોરની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। નવજાતને થરાના રૂપસંગજી પાસેથી લાવ્યાની શિલ્પાએ કબૂલાત કરી છે। રૂપસંગજી પાસેથી લાવેલ બાળક સુરેશે નીરવ મોદીને આપ્યું હતું। નીરવે બાળક પરત આપતા શિલ્પા અને સુરેશ ઠાકોરે તેને ત્યજી દીધું હતું। બાળક ત્યજ્યાની ગઢ પોલીસ સ્ટેશનમાં 5 નવેમ્બરે ફરિયાદ નોંધાઈ હતી। સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે મળીને અત્યાર સુધીમાં કેટલાય બાળકો અને અન્યને આપ્યા છે। આરોપી સાથે ક્રોસ ઇન્ટ્રોડક્શન સહિતના મુદ્દાઓ અંગે પોલીસે રિમાન્ડની માંગણી કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન ઉપર જોડાયા છે પાટણથી। ભાવેશ, આ કેસમાં શું અપડેટ મળી રહ્યા છે? શિલ્પા ઠાકોર જે આરોપી છે એના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। જી ભાવેશ। જી ચોક્કસ એમ જણાવી દઉં કે પાટણ એસઓજી પોલીસ દ્વારા જે બોગસ ડોક્ટરની ધરપકડ કર્યા બાદ અનેક ખુલાસાઓ થવા પામ્યા છે અને આ ડોક્ટરે જે નવજાત શિશુ પાટણના નીરવ મોદીને વેચાણથી આપ્યું હતું અને ત્યારબાદ એના રિમાન્ડ મંજૂર કરી પૂછપરછ કરતા શિલ્પા ઠાકોરનું નામ ખુલ્યું હતું અને આ શિલ્પા ઠાકોર પણ FSW કરે છે અને જે રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરે છે અને શિલ્પા ઠાકોર દ્વારા જ આ બાળક થરાના જે રૂપસંગ ઠાકોર પાસેથી લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરેશ ઠાકોરને આપવામાં આવ્યું હતું અને આ જ બાળક સુરેશ ઠાકોરે પાટણના નીરવ મોદીને આપ્યું હતું। નીરવ મોદીએ બાળકની તંદુરસ્તીને લઈને બાળક સુરેશ ઠાકોરને પરત કર્યું હતું। ત્યારબાદ શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોરે બંને જણાએ આ બાળકને ગઢ પોલીસ સ્ટેશનની હદના અંદર ત્યજી દેવાયું હતું, જ્યાં સરપંચ દ્વારા સરપંચના ધ્યાને આવતા અને આ અંગે સરપંચે ગઢ પોલીસ સ્ટેશનને જાણ કરતા ગઢ પોલીસ સ્ટેશનના અંદર 11/5/2024 રોજ તેની ફરિયાદ પણ નોંધાવા પામી છે અને આ બાબતે જે પોલીસે રિમાન્ડ માટે રજૂઆતો કરી હતી અને સરકારી વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા અત્યાર સુધીમાં કેટલા બાળકો અન્ય લોકોને આપવામાં આવ્યા છે, ઇન્ટ્રોડક્શન પણ બાકી છે। ત્યારે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળીને શિલ્પા ઠાકોરને સોમવાર 2 તારીખ સુધીના બપોરના 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। જી આભાર ભાવેશ વિગતો આપવા માટે।